શું કહો પોપટભાઈ, કેમ છો? મજા? જો તને એમ થાય મને મજા છે, આ જો મેથી ચોળીશ, કપાશે, પછી જમવા મળશે. એટલે તને એમ થાય કે મને મજા આવે, ઓલાને થાય ઓલાને મજા આવે. એટલે આ મજા કોઈ નથી, તું ટેન્શન ના લે. મજા છે ને, મજા લેવામાં મજા છે. કઈ મજા? પોતાના આનંદમાં મજા છે. હવે તમે પોપટભાઈ પ્રશ્ન મને કર્યો કે તમે નવું વ્લોગિંગ ચાલુ કર્યું, શું નવા ગતાકડા કાઢ્યા છે? જો ભાઈ, મને એમ થયું કે આ એક વસ્તુ જે રહી જાય છે કરી નાખવી જોઈએ. એક વખત હું મારા ગામની અંદર પોપટભાઈ હું ઊભો હતો અને મને બે વડીલ લોક મળ્યા જેની ઉંમર હશે 70 ઉપર. વધુ ડિટેલમાં ના જતા, એ મારા ગ્રાન્ડફાધરના સ્વાધ્યાયી હતા. તો મેં એમને પૂછ્યું પોપટભાઈ કે તમે આ ઉંમરમાં આવીને તમને શું વિચાર આવે કે તમારે આ કરવું તો ના કર્યું, એવું કંઈ તમને મનમાં થાય? તો તમે પોપટભાઈ વિચારશો. થયું એવું કે 5 મિનિટ સુધી મારા આ પ્રશ્નમાં વિચારવા માટે એને સમય લઈ લીધો. હું આવું છું 5 મિનિટ રહીને, તમે પછી જવાબ આપજો. તો બંને વડીલોને જે એના અનુભવથી મેં જે મારે જ્ઞાન લેવાનું હતું એમાં એમનો પ્રત્યુત્તર એવો હતો પોપટભાઈ મારા વાલા કે જે મન થાય એ ન કર્યું અને રહી ગયું. એટલે કહેવાનો મતલબ જે કરવાનું હતું અને એમ થયું કે કરી લીધું હોત તો સારું, સમાજના બીકે અથવા આમ કરશું તો શું થશે ને કોણ શું કહેશે એ ડરે મેં ન કર્યું. સમજ્યા? તો પોપટભાઈ બીજું એક હું હમણાં બીજું કે જિંદગીનું કાંઈ નક્કી નથી. હરીશ સ્વરૂપાનંદજી મહારાજની કથા સાંભળતો એને દ્રષ્ટાંત આપ્યું કે જો હરિનામ લઈ લેવું, ભગવાન નામ લઈ લેવું, સારા કર્મ કરી લેવા, પાપ ન કરવા, નવા પાપ એમરવા નહીં, જે છે એ ભોગવી લેવું અને જેમાં છે એમાં આનંદ લેવો. પછી એમને એક દ્રષ્ટાંત આપતું જે હું તમને વાત કરું, મેં એમના સત્સંગમાં સાંભળ્યું, ભજ ગોવિંદમ પાર્ટ 2, કે બે પતિ પત્ની બોમ્બે જેવા સિટીની અંદર ઘર કંકાસમાં પતિએ 10મા માળથી ઝંપલાવ્યું અને નીચે પડી ગયો. શું? નીચે પડી ગયું ભાઈ. નીચે પડ્યો. નીચે બકાલાવાળો બકાલો વેચતો હતો. ટિંડોરા લઈ લો, બટાકા લઈ લો, કોબી લઈ લો, ફુલાવર લઈ લો, મેથી લઈ લો. જે ઉપરથી ભાઈ પડ્યો એના ઉપર પડ્યો. બકાલાવાળો મરી ગયો અને પડ્યો એ ભાઈ સીધો ઘરમાં જઈને બેસી ગયો. આ હસવાની વાત નથી મારા વાલા, પણ આ શું સમજાવવા માંગે છે કે જીવનનું કાંઈ જ નક્કી નથી. આજે જ કરી લેવાનું, કાલની કોઈને ખબર નથી. ભગવાનનું નામે આજે લઈ લેવાનું. જે મનમાં થાય દરેક સારી વસ્તુ કરી લેવી, પુણ્યમાં વધારો કરવાનો ને પાપમાં ઘટાડો કરવાનો, અને પોતાના હાથે જે થાય બધું જ કરી લેવાનું. કોઈના ઉપર બેસવું નહીં. કહેવાનો મતલબ જે કર્મ હાથમાં આવે પૂરી જવાબદારીથી કરી લેવું. ધન્યવાદ. બરોબર પોપટભાઈ? ચલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.